તો મહીસાગર જિલ્લામાં માવઠાથી ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે। શનિવારે લુણાવાડા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, જેથી ખેડૂતોના વાવેતર કરેલ ઘઉં, મકાઈ, એરંડા, ચણા સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું। સજ્જનપુર ગામે પણ કંઈક એવા જ દ્રશ્યો જોવા મળ્યા। ઘઉં, મકાઈ સહિતનો મહામૂલો પાક નમી પડ્યો, જેથી ખેડૂતોએ સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે। અમે શિયાળુ પાકમાં ઘઉં, ચણા, દિવેલા, કપાસ આવી ખેતી કરેલી છે। ઘાસચારો પણ કરેલો છે, પણ વાવાઝોડું વરસાદ સાથે વાવાઝોડું એટલું આવ્યું ભયંકર કે સાહેબ મકાન પણ તૂટી જાય એ પ્રકારનું વાવાઝોડું આવ્યું। ખેતી બધી પડી ગઈ અને ઘઉં તો પડીને ઉપર પાણી ફરી ગયું, એટલા ઘઉં તો ભોય જમીન દોસ્ત થઈ ગયેલા છે કે આ સરકાર જો આ ખેડૂતો સામે જોવે તો ખેડૂત કંઈ ઊભો થાય એવો છે। કારણ કે અનાજ જો નહીં હોય તો દેશ શું કરશે? એટલે અનાજ પેદાશમાં જે ગામ જે આગળ છે એ ગામ હાથ જમીનદોસ્ત થઈ ગયું છે। બધો જ પાક નિષ્ફળ ગયો છે। ઢોરને ઘાસ ખાવા માટે પણ કામ લાગે એવું નથી।